બાળક જન્મે ને તો એનું રડવાનું મધુર ન લાગે, તમને રડવું હંમેશા વિચિત્ર જ લાગે. એમ અત્યારે અમારું જે આ રડવું છે ને એ અમારા સર્જનમાંથી. હજી તો અમે બહાર આવ્યા, બોલવાનું અમને કીધું, જીવવાનું અમને કીધું. આ સભ્યતાને 5000 વર્ષ થયા છે કે આ સ્ત્રીનું શરીર, આ પુરુષનું, આ સ્ત્રીનું મન, આ પુરુષનું ચિંતન, આ સ્ત્રીના સ્વપ્નો, આ પુરુષના સ્વપ્નો, આ આના આદર્શો, આ આના આદર્શો. અને આદર્શો જુદા. અને સૌથી મોટી તકલીફ ઉછેરની છે. તમે જુઓ કે ભાઈ મોટો હોય અને બેન નાની હોય અને ઘરમાંથી બહાર નીકળે ત્યારે મમ્મી પપ્પા ભાઈને એવું કે બેનનું ધ્યાન રાખજો, બેનનું ધ્યાન રાખજે. એટલે શું ધ્યાન રાખજે? કે બેન ક્યાં જાય છે, શું કરે છે એ. અને ભાઈઓએ મગજમાં નાખી દીધું કે આપણું આટલું જ કામ છે કે બેન ક્યાં જાય છે ને શું કરે છે. અને બેન મોટી હોય અને ભાઈ નાનો હોય તો એવું કહેવામાં આવે કે ધ્યાન રાખજો ભાઈને કાંઈ થાય નહીં. ફરક છે સાહેબ, ભાઈને કાંઈ થાય નહીં. એટલે બહેનોએ આ જીવન એ જ રોલ છે કે આને કાંઈ થવું ન જોઈએ. અને એક થતું હોય તો પૂછી લેવાનું તમને શું થાય છે. સાહેબ, આપણા ઉછેરમાં બેને વાત કરી માતૃશક્તિમાં, આ ઉછેરના આ પ્રશ્નો સાથે સાથે આપો. બેટા એ ક્યાં જાય છે એનું ધ્યાન રાખજે, પણ એને શું થાય છે એ જોતો રહેજે. અને ક્યાંક ને ક્યાંક આ બધી જે છૂટાછેડાની આ બધી બેને વાત કરીને એ આ પ્રશ્નોના મતભેદથી જ થાય દરેક. અને અહીંયા તો મને નવાઈ એ લાગી, હું 3-4 વખત મેં સબ્જેક્ટ વાંચ્યો, કારણ કે 90% કિસ્સાઓમાં તો સ્ત્રીઓને એવું જ કીધું હોય કે તમને ન ખબર પડે, તમારે હું આમાં લઈ લેવાનું છે. આ 2 પ્રશ્નોથી દરેક સ્ત્રી ટેવાયેલી છે. અને અહીંયા બેઠેલા દરેક પુરુષે ક્યારે ને ક્યારે ઘરે કીધો છે. એવું તો છે નહીં કે મેં પહેલો કોઈ પ્રશ્ન કર્યો હોય. પણ સાહેબ, સ્ત્રી છે ને સતાવ ધ્યાની છે ગગજીભાઈ. હું અહીંયા બેઠી હોય તો મને ખબર પડી જાય કે ઓલા 2 ભાઈ વાતો કરે છે એનું ધ્યાન નથી. કરજો, હું તો આમ જ કહું છું. દાખલા તરીકે અહીંયા આંખ છે એવું નહીં, અહીંયા ચારે બાજુ આંખ છે. રસોડામાં રોટલી કરતી હોય, પોતે પોતાની મમ્મી ઉપર ફોન ઉપર વાત કરતી હોય, ને બેડરૂમમાં કે હોલમાં હસબન્ડ છે એના સાસુ સાથે વાત કરતા હોય તો એનું ધ્યાન ત્યાં હોય ને ફોન મૂકીને કે મને ખબર તા મમ્મી યાર હું વાત કરતા હતા, તોય મારી રોટલી ન બળે. એનો અર્થ કે મારી નજર બધી બાજુ છે. તમે જ્યારે એમ કહો છો ને કે તને ન ખબર પડે, તમારા પાકીટમાંથી 500ની નોટ ક્યારે ઓછી થઈ જાય, તમે એમ કહો 500 નોટ ક્યાં ગઈ, તે તરત જ અમે એટલા કોન્ફિડન્સથી ગઈ તમે તો કોકને દઈ દીધી હશે, અને તમને તમારા ઉપર શંકા જાય કે આ દીધી હશે કોકને. પહેલી વાર મોદી સાહેબ સિવાય કોઈ ન જાણી શક્યું સાહેબ કે અમારી પાસે અમારી ક્ષમતા શું છે. એણે અમારી આગળથી નાણું કાઢી દેખાડ્યું. કેટલું બધું. હા પાડો તાળી તમ તારે, ઘણાને નીકળ્યા હશે આમાં તમ તારે. અરે આ તાળી તો તમારી માટે જ છે જે ઓલા ઘઉંના ડબ્બામાંથી ને ઓલામાંથી ને બધામાંથી નીકળ્યા હશે. એટલા માટે તમને એવું છે કે અમારું ધ્યાન નથી. કોરોના પછી મેં કેટલી બધી સ્ત્રીઓને એવું એના પતિ જતા રહ્યા હોય પછી મેં એવું સાંભળ્યું હતું, કોક ભાઈ વાત કરતા હતા કે એને લેવાના છે ઓલા ભાઈ પાસેથી 20 લાખ રૂપિયા. મેં એવું સાંભળ્યું છે. જેને તમે એવું કહો છો તને શું ખબર પડે ને તારે શું કામ છે, તને જોતું એ બધું મળી જાય ને સાહેબ. એને જોતું હોય એટલું મળી જાય છે એવું તમે માની રહ્યા છો અને તમે સમજી રહ્યા છો. આ જગતમાં હજી સુધી એવી સુવિધાઓ નથી. એલેક્સાને તમે સતત ઓર્ડર આપતા હોય, એ જ એલેક્સાનું નામ ફિમેલ નામ એટલા માટે જ છે કે કીધું કરે એ સ્ત્રી જ હોય. તમે પ્રશ્ન પૂછો એને જવાબ આપે એ સ્ત્રી જ હોય. કેમ ઝુકરબર્ગે એનું નામ ન રાખ્યું? એલેક્સા. તમે કયો એ તરત કે, તમે કયો એ હાજર કરે, તમે કયો એ તરત લઈ આવે. બિઝનેસમાં કે તમારા કાર્યમાં, અને ફરીવાર હું તો બિઝનેસની વુમન તરફ તો પછી જઈશ, પહેલાં તો જે ઘરે બેસીને કરે છે એ સ્ત્રીઓને યોગદાનને સૌથી વધુ ગણાય એવી મારી હંમેશ માટેની પ્રાર્થનાઓ છે. સાહેબ, બ્લેઝર પહેરીને કામ કરતી સ્ત્રીઓની ભારતમાં મનરભાઈ, જો સ્ત્રીઓની સંખ્યાની વાત કરો તો 48.4 સ્ત્રીઓની સંખ્યા છે વસ્તીની ગણતરી. એમાં સીઓ અને એમડી માત્ર 4% સ્ત્રીઓ છે. તમે રેશિયો જોઈ લ્યો.
ક્યાં 48 ને ક્યાં 4. એમાં આંતરપ્રેન્યોર સ્ત્રીઓની સંખ્યા તો માત્ર 13.76% છે. એટલે સપના જોવાનો અધિકાર માત્ર ને માત્ર આટલી જ સ્ત્રીઓને આપવામાં આવ્યો હોય એવું ફળીભૂત થતું આવ્યું છે. કેટલા બધા લોકો એવા હોય છે. અને મને તો ગુજરાતીઓ, અદાણી ને અંબાણી પૈસાવાળા હંમેશા વધુ ગુજરાતીઓ એટલા માટે લાગ્યા છે કારણ કે ગુજરાતી સ્ત્રી કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર, કાંઈ પણ કર્યા વગર પોતાના પતિના સ્વપ્નોને ટેકો આપવા માટે હંમેશા બંધાયેલી છે, હંમેશા. અને ગમે એવો ગુજરાતી પૈસાવાળો, અહીંયા બેઠેલી પહેલી લાઈન બધા જ અત્યંત સમૃદ્ધ કુટુંબો છે. એમના પત્નીઓને ખબર જ હશે, દરેકના પત્નીઓને, કે એમના ઘરે આટલું કરોડો રૂપિયા હોવા છતાં, કામવાળા હોવા છતાં, કૂક હોવા છતાં આજે એમના ઘરમાં અડધો લીટર દૂધ ઓછું આવ્યું છે એ સ્ત્રીઓને ખબર હશે. અને એટલા માટે તમે પૈસાવાળા હજી એવા ને એવા ગુજરાતીઓ છો. નીતાબેન અંબાણીને ખબર જ એક ભીંડો કાલ તો આવ્યો તો આજ બીજી વાર કાં આવ્યો લિસ્ટમાં? કેમ કે ધ્યાન હોય. રતન ટાટાનો લાભ ન મળ્યો, પરણ્યા નહીં. પરણ્યા હોત તો એ આપણે ગુજરાતીઓની હારોહાર જ હોત તો એને ખબર પડત કે દૂધ કાલે તો અડધો લીટર ઓછું હતું ને કેમ આમ આવ્યું. મને અહીંયા ગોવિંદ કાકા છે ને, એમના જ ઘરે મારે બનેલી વાત છે કે એમને દાઢ કઢાવી હતી અને એમ કીધું હોય કે પોચું પોચું ખાવાનું એમ, એટલે એ ઊભા થતા હતા શીરો બનાવવા માટે. એટલે ગોવિંદભાઈને એમ હતું કે નેહલબેન છે ને આપણે થોડીક એમ રાખીએ કે ના મારા ઘરે તો કૂક છે એમ. એટલે ગોવિંદ કાકા એમ કીધું કે કહી દે ને મહારાજને બનાવી નાખશે શીરો. તો એટલા કોન્ફિડન્ટલી, એક પણ મારા પતિનો દાંત દુખે છે તો મારે ઊભું થવું જોઈએ, એને શું ખબર પડે તમારા દાંત કેમ દુખે ને તમને શું ખાવાનું હોય. સટ્ટાક દઈને સાહેબ એ સ્ત્રી ઊભા થઈને રસોડામાં ગયા. નો ગણો તો મેં આને બિઝનેસ પાર્ટનર. તમારા દાંત દુખાવાનું ધ્યાન રાખે. અને હાઇટોફિટી, તમને કેટલી બધી વખત એવું બન્યું હશે કે તમે ઘરે ઓફિસનો, તમારા કામનો, વર્કલોડનો તમે કકડાટ લઈને ઘરે આવો, એટલે થોડું સાંભળ્યા પછી સ્ત્રીઓ તમને એવું કહે ભાઈ તમારા કકડાટ લઈને ઘરે નહીં આવવાનું. એટલે પહેલો વિચાર એક પુરુષ તરીકે તમને જોતા ને કાંઈ પડીશ, આટલું એની માટે આ બધું કરીએ તો આને કકડાટ લાગે છે. પણ સાહેબ એ સ્ત્રી ઈચ્છે છે કે ક્યાંક થોડીક વાર, થોડીક ક્ષણ માટે જ તમે ઘરે આવ્યા છો, તમે બધું ભૂલીને ઘરમાં એક સાવ સાદો હળવો માણસ બની જાઓ, તમને મજા આવે જીવવાની, તમે કાલ સવારે ફરીવાર આ લડાઈ સાથે લડી શકો એટલા માટે તમને એમ કહે છે કકડાટ અહીં ઘરે નહીં લાવવાનું, તમારે અહીંયા મારા પતિ તરીકે આવવાનું, તમે એક માણસ તરીકે થઈને આવો, બધું જ ખભો ઉપર ખંખેરીને આવો. અને જેણે જેણે આ પૃથ્વી પરથી બોજ ખંખેર્યા છે એ જ બીજે દિવસે નવી ઉર્જા સાથે ઉઠી શક્યો છે. તો આ શ્રેય પણ તમને તમારા ઘરે રહેતી પત્નીને જ જાય છે, જે તમારું. અને આટલા બધા વચ્ચે ચાલે. અને મેં કેટલી બધી એવી સ્ત્રીઓ જોઈ છે કે જે સફળ થાય ને, આવતા દિવસોમાં જ્યારે સરદારધામમાંથી બધી બહેનો સરસ ભણી ગણીને બહાર આવશે, કોઈ પોસ્ટ ઉપર હશે અને એને એવોર્ડ અપાતો હશે, ત્યારે એવી સ્ત્રીઓ બોલશે, અચૂક રીતે બોલશે કે મારી તમામ પ્રગતિ પાછળ આનો આ છે, પણ મારા પરિવારનો, મારા પતિનો, મારા સાસુનો બહુ જ મોટો ફાળો છે કે જેથી કરીને હું અહીં સુધી પહોંચી શક્યું. મને આવી એવોર્ડની સ્પીચમાં કોઈ પુરુષ પાસેથી આવી અપેક્ષા છે કે જે એમ કે અમે પહેલો શ્રેય આપીએ કે આ પરિવાર, થેન્ક્સ ટુ ધેમ હું બહાર નીકળી શકી. મને એવા પુરુષ જગતની ઈચ્છા છે કે જે આવીને એમ કે આભાર, આ સ્ત્રી 32 વર્ષ સુધી ઘર ઓઢીને બેઠી રહીને ત્યારે હું 32 દેશોમાં મારું સામ્રાજ્ય ચલાવી શક્યો છું. સાહેબ મારા આટલા કરોડની પ્રોપર્ટીમાં આ સ્ત્રીનું ઋણ છે. આટલી વખત આ સ્ત્રીને મેં આટલી રાતો, કેટલાય ઉજાગરા, કેટલી વખત એવું બને કે તમારા સંતાનો બીમાર પડ્યા હોય ને તમને ખબર ન હોય, ત્યાં સુધીની બધી વ્યવસ્થાઓ થઈ હોય, અને તમે પૂછ્યું કે તમે કીધું નહીં ફોન, હવે ન્યા હું તમને હેરાન કરવા, એ તે ઉછળતો ઉલ્લેખ કરી દેવાનો, ન્યા હું તમને હેરાન કરવાનું. અને આમાંના એક પણ વાક્ય એવા નથી કે અહીંયા બેઠેલા એક પણ પુરુષે ન સાંભળ્યા હોય. સાહેબ સ્ત્રી જ્યારે જ્યારે તમારી પાસે સમયની ફરિયાદ કરે છે ને, ત્યારે તમને એવું થાય છે કે એના આનંદ માટે કરે છે, પણ એકચ્યુઅલી એ તમને રિલેક્સ કરવા માટે કંઈક કરતી હોય છે. કે થોડીક વાર તો શાંત થઈ જાવ, શું કરશો આટલું બધી સમયનું, શું કરશો આટલી બધી સંપત્તિ, તમે તમારી માટે તો જીવો, સમાજ માટે તમે. એટલા માટે મારા માટે એ દરેક સ્ત્રી એટલી જ મહત્વની છે. અને બીજી કે આપણે ત્યાં
જે આગળ વધે છે, જે બહાર છે, જે છાપામાં છપાતી, છાપામાં છપાવડાવતી અને છાપામાં છવાઈ જતી સ્ત્રી જ આપણી માટે મહાન છે. આપણી માટે 10 ઘરના કામ કરતી સ્ત્રી, ખાડા ખોદતી સ્ત્રી, પુલ બનાવતી સ્ત્રી, દૂધવાળાને ત્યાં વાસીદું કરતી સ્ત્રી, પતિ પથારીમાં હોય તેમ છતાં કોઈ સ્કૂલના પ્યુન થઈને ફરજ બજાવતી સ્ત્રી આપણી માટે બિઝનેસ વુમનની યાદીમાં જ નથી. આપણે એક માઇન્ડસેટમાં આવ્યા, સ્ત્રીઓ માટેના મુદ્દા છે, આપણે એક માઇન્ડસેટમાં આવી ગયા કે તમે બ્લેઝર પહેરેલા હોય, પોઇન્ટેડ હીલ હોય, તમે ચાલતા હોય, ટકટક અવાજ આવતા હોય અને 4 જણા ફાઇલ લઈને તમારી આજુબાજુ પડતા હોય તો જ તમે બિઝનેસ વુમન કહેવાઓ. સોરી, માત્ર આટલાથી થઈ જતું હોય બ્લેઝર પહેરી લેવાની ને પોઇન્ટેડ હીલ લઈ લેવાથી તો આ જગતની તમામ સ્ત્રીઓએ એટલું જ સરળતાથી કર્યું હોત. ના, એવું નહીં બને. અને ભાઈઓને પણ વિનંતી છે કે